ભાઈ ટેકો કરજો લે ભાઈઓ. હા હા લે. અને પેલો બે દારૂ ને તો કેવું જ નહીં. ઓલે કારગર ઉપાધિ કરે. બધું બગાડશી. આપણે ટેકો કરાવજો પાછા. હા અમે કરાવશું. 29 તારીખ આવ્યો રવિવાર આપણો સારું મુહૂર્ત આવ્યું. હા હા જોઈએ લો અડધા એક બે ભાઈ હેડો. આપણે બે આટલા સોયલો થોડે બે. ઓલે લેતા ફરે. હવે મંડપ નું કને કેવું તા? લાવ. સમજી ભાઈ. ઓ લે ફોન તો કદી હાલ. એલા સેટિંગ. હેલો. હા બોલો હગા. આપણે કીધું પેલી આપણે મંડપ બાંધવાનું આપણે રવિવારે શનિવારથી ચાલુ કરવાનું આપણા છોકરાને લગ્ન ને તે. અને તારીખ તને નવરાવો ને દાડો. હા તારીખ કઈ છે? 29 આપા આવે ને. કશી વાંધો નહીં. દાડો પાપા એના મોહલ્લા દાડે ચાલુ કરવાનું બાંધવાનું. કશી વાંધો નહીં, નથી કાઢી તારીખ. ઓ પા બીજો જો જોવાના. અને ડીજે? ના ડીજે નહીં પણ આપણે ઠાકોર સમાન બંધ કર્યું. એવું ઓ અરે એટલો કરશો મળશે તમારે. ઓ વાત સાચી. એ હા તા. અને કાપડ બાપડ હાવા લાવજે પા. એ હા. ને પૈસા નહીં મળે. કશી વાંધો નહીં. એ હાડ. પાણી ને હું જાઉં. સારું જાતા હે. અરે રસોઈ તો ફોન કર. કરજી આજા. નંબર રસોઈ. થોડો બે બોનું ટાઈમ 6:55. ઉપર આકે પછી કરીએ તો. આ દોતમાં કાક કરી. ના હાથ દા કરો. આપણે ઘેર જઈએ. હો. પીરાને કે પાણી હોય તો ઘેર નહીં. મને તો લાગ. લો હવે ઘેર બેસું મુકા. હેડો. યસ લેવડો પૈસા હા. શું કરતી તું? હા ફોન દે. આવા યાર. હા આપણે કંકોત્રી નું કરીએ. ઓ મુરત કાઢે ને. ઓ હવે કંકોત્રી નું કરશો કોણ વેચવા જાય? તારે જજો. તો આ જવું પડે યાર ઘેર તૈયારી કરી કરવાની. અરે છોકરા પાણી લાવજે. આછી ના આવી. એ ના બુ પડે કર્યું અમે દે. આવાના આવાના. લે પકડ. દૂધ દે પેલું. કંકોત્રી નું કરશું આપણે. એ તો આપણે શીપુર જાય કઢાઈ દે આપણે કેવું કાઢી આ રસોઈયાનું તો રસોઈ ને આપણે બાદરજી કહી દીધી. પરામજી એટલે હવે પરામજી એટલે કહેતા જાઉં. પેલા કે જો રખો ના લે આવે તો ભાજી તો લગન છે તારો. હા આપણો ભાઈએ કીધું ના મુહૂર્તમાં લઈ ગયા ના આપણો ઝઘડો કરીએ ઘેર દઈને આપણને કેમ ના કીધું. ઉભો કર ઉભો કર. અલે ઉભો કર ઉભો કર. અલે કેટલા જો ઉભો કર ઉભો કર. કેટલા રહ્યો લે? આપડે ભત્રીદાર લગન છે ને આ ગાય વગાડે ના ભાઈ હો. જઈને આયા દારૂ મુહૂર્ત માં ના લઈ જાય.
મહિના ચા ને એના ને ભેણો નહીં માર ભેણો ભાઈ હા તો તે મને મુહૂર્તમાં કેમ ના કીધું અરે હો દારૂડી આ મુહૂર્તમાં ઉભો રાહ તમોન મુહૂર્તમાં કેમ ના કીધું લે દારૂ પીજો અરે ઉભા રહો બંધ ચક્કર એ ચલો પીજો દારૂ તે મુહૂર્તમાં કેમ ના તે અમાર મુહૂર્ત કેવું ગઈ ના બોલ હસકો બસકો એ તો વધી જા અમે પાહો જો જો પીરો પગે ટાકા તમે બોલાવા નહીં આવ્યો તમે દારૂ પીવો તમે બગાડો તે અક્ષરે મારો ના એટલે મેચ કરે ભાઈ આપણા હાલ નો સર એટલે આપણે કોઈ કહેવા નહીં હેડ જતો પૈસા જોતા હોય તો કહેજે હો પડ્યા 2 લાખ રૂપિયા સારું હો હેડ જો ભાઈ ભેંસ વગાડશે એમ તું નહીં લે પેલા વાવે જમીન વાળા પૂછજો ધણી 50,000 નું ઠેકાણું કરશું હું બાંધી. અને તું એ કરજે ભાઈ હો અને આપણે પેલું ભાઈ ક્યાં 2 લાખ પડે કેવું હોય ને ફોન કરવું દારૂ પી જાય ફોન ને બોન વેચી જ નહીં મારે હોય આપણે ઈ પાંચથી 2 લાખ રૂપિયા એ 10 લાખ રૂપિયા માંગે તો આપણે કરી આલવાના. હોય તો આ પી જોઈ શું કરશું આપણે આપણે ઠેકાણું કશું કરીએ ને પણ. એ તો કરીએ તો કર બધા લેતા હાજી. મરી જતું નહીં. જોઈએ. અરે કડ વાતો કરો લાગશે હવે રાગડા હલો, હા બોલો કુનાલભાઈ આ આપણે અમારે મોટા ભાઈ રહ્યા ને હા બોલો ને ઈવન લગ્ન હી ઈવન છોકરાના હા તે બોલો ને શું કામ હતું કે તે 50,000 રૂપિયા જોઈ. પણ કુનાલભાઈ પૈસા મેં નહીં આવે યાર મારે હાલ 16 છોકરા વિવાહ છે એટલે આવા આપક છું નહીં મેળ આવે યાર નકર હોત તો હું હાલો જ નહીં હો હાર્દિકભાઈ તમે ફોન કરો કે તમે ગેરેજમાં જોવા દે આ છે નંબર જો લાગશે હેલો હેલો શેઠ અમાર ભાઈ છે ને મોટા હા ઈવન છોકરાનો લગન છે 1 લાખ રૂપિયા શેઠ થાય તો કહેજો. યાર મારે પેલા હાલવાના સુધી અમાર શું ને જ્યાં મને અમારા છોકરા કોક થાય ટેકો થાય તો કરો. નહીં યાર નોકરી આપવું એટલે આવે યાર હાલ પૈસા સેટિંગ નહીં એ થાય. ભાઈ આપણે પેલા ઉદા બાપા 2 લાખ રૂપિયા હતા ને એ પૂછો કે પેલા આપણે ખાલી ગોળો અક્ષર બગાડ દારૂ પા માગવા જ નહીં કેવું નહીં આપણે એના પાસે પૈસા માંગી જ કરતે. સિંગ ખાલી ગોળો અક્ષર બગાડ દારૂ પીધી આપણે અમે તો કોઈ પૂરી કરવા દઈએ રે ઈવન નહીં કેવું હાલા યાર હાલ શું શું કરતા ઊંધા પડી પડતા આપણે ચોક પૂરીઓ પડો તળતી હોય તળાતી હોય તાણે તાણ એરા ના તળી જાય આખા પૂરીઓ ખાલી ગોટા લગન આયું મારા મોટા ભાઈના છોકરાનું લગન આયું અક્ષર બગાવું છું સુધારવો જ નહીં શું વાત આપણે અક્ષર બગાડી મેળવાની હા હું તો ઊંઝો ખાટલામ ખાટલો છે હા અલ્યા પલંગ છે હા પલંગમાં ઊંઘ્યો હું તો કીધું ઊંઝો તાર પેલા ધાબામાં રૂમમાં ધાબા નહીં પેલા સંડાસમાં ઊંઘ્યો ઉભો કર હા જો આ હું મેકાય આવતા પણ સંડાસમાં પલંગ હતો તો હેડ ભાઈ જો હભળ હું પડ્યો હભળતો તો અને ભાઈના પૈસા ખૂટ્યા છે વિવાહમાં તેવું તે આપણે પેલો પાડો હે ને પાડો વેચી મારીએ અને તાર ભેંસ વેચી મારીએ ને ભાઈના પૈસા જ લે હા દૂધ ફટકી
એ તો હું તો પેલી દૂધની થેલી લાવ્યો હેલો આ તો યાર દારૂ તારા પૈસા જોતા કેજો પડ્યા હો 2 લાખ રૂપિયા પડ્યા એટલે તાર દારૂ પાછી ચોઈ હોય અલે અમે હો દારૂડિયા તાર માર ભત્રીજાના અવસર કાઢશું લ્યા તાર દારૂ નહીં તો એટલે કાદે વચ્ચે આપણે જે પીવા કરો વિવો એકલા વિવો કરો તમામ બેનો હે રામ હે ને તો વધારે પીજો મારે તો ઉતરી ગયો નસો લ્યા ભાઈ એ મારે એટલે મને કેમ ના આવ્યું પણ એક તો આવી હતી હું તને હજી પડી ગયો બે ગામમાં જઈને પવું છે તો મારા ભાઈ જ્યાં પેલા બે મારા બેટા 3 જણા મને એવું બોલ્યા મોટા ને આવું બોલાય મોટા ને તો મારા ભાઈ બસ હવે બે ભાઈ આપણા ભાઈને હે ઘેર અવસર આવ્યો અને એના પૈસાની જરૂર હે એ તું તારો પાડો વેચી મારે અમારા પેલી પણ એ તો ફોલાઈએ આપણે હો અમારા પેલી વીઘો જમીન રહી રાયડાવાળી એ હું લાખ રૂપિયા મેળ દઉં ગીરવી એટલે હાલે એ ગમે તે આપણે દારૂડિયા રહ્યા હો ભાઈ એટલે ભાઈ આપણો ભાઈ એટલે ભાઈ હો લે હેતા ને તું પાડા ઘરાક કરીએ ઓવા હો હું ફોન કરું હા હેલો બોલો હવજીભાઈ બોલ્યા ઓ દલાલ હા તો મારે લાખ રૂપિયા જોવું છે કેટલા વીઘા જમીન હે તમારે મારે 1.5 વીઘો જમીન હે મારા ભાઈનો વિવાહ છે ને છોકરાના એ મારે લાખ રૂપિયા દઉં તો મને હોજી હાલના હાલ 10 મિનિટમાં લાખ રૂપિયા આલો ને જમીન ઉપર તો કાગળિયો બાગળિયો બધું હાલ દઉં હાલ ક્યાં લાખ રૂપિયા નહીં પડે તો યાર ગમે તે તઈ લેતા હો હાલના હાલ લેતા હો પણ એસી જ પડે કે મતલબ તો લાખ રૂપિયા કરી આલો હો હું કીધું આટલું કામ કરો કશો વાંધો નહીં યાર આવો ને તમે બે લેવા આવ્યો પણ મારે ધ્યાનો રહે ને હમ એ લાખ રૂપિયા કરે એને પાડો ને પેલા એંડા ને બેંડા કઢાઈને હાલવા આવ્યો મારે એવું એટલે હું આમ મારા ભત્રીજા વિવાહ યાર એવું હો અરે લાખ રૂપિયા કરિયારો થાય તો તાર પાડું વેચવો પડશે હો ફોન કરજે પેલા આપણે સુમિતભાઈ રહ્યા ને ભેંસો દલાલ કે પાડું હ 70,000 રૂપિયા કે આપણે 50 માં હાલ દે હો આમ તો 70 નો હ પણ આપણા ભાઈના વિવાહ છે ને એટલે હાલી દે ઉપડી અવાજ આવે ને હેલો બોલો સુમિતભાઈ હા આપણે પાડો વેચવાનો તે લાખ રૂપિયા આલ્યો પાડાને લાખ રૂપિયા હા સારું વધુ નહીં પણ હાલ જરૂર છે ને તમે જાણા આલો તાણા હું રોકડા આલ દો પૈસા તો અમે કાલે જ વેચવું છે
સારું તો કાલ લઈને આવ પાડો જોવા જ જોઈ લો ના ના આડું નહીં એ હારું આપણે પેલા ભાઈ આવું આપણે જમીન મેલી હતી ને ભાઈ એટલે લાખ રૂપિયા એ આવો પેલા જમીન મેલી હતી ના લાખ રૂપિયા પૂરા ને હા પૂરા 500 નો તો ખાસો બે થઈ ગયા હો મારા ભાઈ વિવાહ હતા ને એટલે મેલી હતી હો લે આપણે ભાઈને હાલ દઈએ વિવાહ છે ભાઈ મારે તો નસો ઉતરી ગયો ભાઈના એ વિવાહ ને ભાઈના પૈસા ખૂટે એટલે આપણે વધી જઈએ ગામમાં જઈએ ને એટલે પી લે ત્યાં તો પાડું એ ભાઈ પાયું નતું કહું આ પેલી ગાય ભેણી હા હા એવું અલે આપણે કોઈ પૈસાનું સેટિંગ થયું નહીં શું કરશું કયો તો 2 લાખ ક્યાં તો કોની પાછો હસી પૂંજી ખાવાય નહીં એના પર 20 રૂપિયા પોટલી માટે નહીં વધારે શું કરશું ઘરમાં વાહન લઈને વેકી વેકીને આવો તો છે આમથી મારા નતો પીવો ને પાયો ને ભાઈ અરે જોઈ આયા બા અરે પાછો યાર તમે છોકરાનો વિવાહ નહીં કીધું પણ ભાઈ જો તારા અઠવાડિયું વિવાહ ને ઉવા એટલે અમે નહીં પીએ બસ હા તો અને તાર લે તું પૈસા ખોડી ને ઉવા 2 લાખ રૂપિયા દઉં લાખ રૂપિયા ઈ દો ઓમાં નહીં લેવા અને બીજા વાપર ભાઈ બીજા વાપર આ લાખ રૂપિયા કરી આલે તને હો તને આલે દે ત્યાં 15,000 લાખ રૂપિયા દે હો બીજા જોતા હોય કે સારું એમ હું જઉં મારે પીવા દઉં હો ના પાડતા તો રાતે મોડા જઈને પી દેવું હો હાલ ભાઈને ના પાડે એ ભાઈ મને એટલું અઠવાડિયું હો હે ભાઈ આપણે જવું તો પડશે તો હોશું કીધું પણ આ જીવન દાડે ના પીતો હો હા હે રાતે પી નહીં જવા હા ઓ ભાઈ હા ઉદાબાન ઘર છો હા હું ઉદો બાદ છું આરે તો ઘર ઓવા હું હાલ તો કોક પાડું વેચવાનું કીધું તો ઓવા આરે પાડો જોઈ લે તો અસલ પાડો હે તો 70 માં હાલવાનો હો ઓવા યાર 70 પૂરા મારા ભત્રીજાનો વિવાહ ને જેહાનો પાડો મારો નહીં અમારા ભાઈનો વિવાહ ને કે અમારો પાડો નતો આલો અમારો રોજની 4-5 ભેંસો આવે ઓવા હવે પૈસા રોકડા હોય તો જ હાલવાનો હો હવે લાયા હો તો હવે પાડો ને હમણાં ગાડી લઈને આવો ને ભરી દો હે જેણા દો આપણે આ 70,000 પૂરાઈ હેડ આપણે ભાઈને જઈને હાલી આવીએ ગમે તેવો પણ આપણો ભાઈ હો આપણો દારૂડિયા કહેતા આપણે દારૂ પીએ છીએ ને દારૂડિયા છીએ હો એટલે પૂરા એ પીવાના કાઢવા કોણ છો નહીં કાઢવા અરે પા પેટી આયા ભાઈ હા જો અમને દારૂડિયા કહેતો આ જેણા તું દારૂડિયા મન તું દારૂડિયા કહેતો તો તું જેણાને દારૂડિયા કહી દો 70,000 એ પૂરા હો 30,000 તને 15 હજી હાલ દે સારું હો તો અમે જઈએ અમારે ભેંસો પાવી અને આ ભાઈને અમારે ઘઉં વાટવાના હોય ને તો મજૂર કરવાના પણ વિવાહ કરી દે ને ડીજે ને બીજે અને જોવું તો મને કહેજો હો અમે બેઠા છીએ ભાઈ પીવા જઈએ આપણે હેલો મિત્રો હું છું દોબા તો અમારો ભાઈના તોલે કોઈ ના આવે ભાગ પહેલો આવી ગયો છે તો તમને ખબર છે કે ભાઈ એ ભાઈ અને બીજા બધા વાતો કરી પૈસા ના લે મારા ભાઈ સીધુભાઈ એટલે કે સીધુભાને પૈસાની જરૂર હતી બધાએ કીધું હતું કે પૈસા અમે આપીશું પણ કોઈને ના આપ્યા અમે અમારા ભાઈ અમને નહોતા રાખતા કે અમે કે તમે બે દારૂડિયા હો ગમે તેવા પણ ગમે તે અમે ભાઈ છીએ કે ખબર આખા દુનિયામાં વાત ચાલે કે ભાઈના તોલે કોઈ ના આવે એટલે તમે વિડીયો સમજજો ભાઈ લડાતા નહીં આ તો અમે દારૂ નહોતો પીતો ખાતી આ મનોરંજન માટે વિડીયો બનાવ્યો હતો જય ગોગા જય ગોગા